તો મારા કાકાના દીકરાનું મકાન એક ત્યાં ખાલી પડ્યું છે, એ હવેલી જેવું મકાન છે, બરાબર. એટલે આપણે બે ભાઈ ના રહેવા વયા જઈએ અને ત્યાં જાય ધામધૂમથી પ્રસંગ કરીએ, બરાબર ને? હા, કાંઈ વાંધો નહીં. તો હવે આપણે બે, તું દુકાને જાશો ને? હા તો હું તારી હારે આવું. હા હાલ. બરાબર, આટો મારી હા તો માની હાલ. હાલ ભાઈ. બાપુ, આપણે અચાનક આ નવા ઘરે કેમ રહેવા આવી ગયા? અરે બેટા, હવે તારી સગાઈ નક્કી કરવાની છે, એટલે હવે આપણે એ ઘર નાનું પડે ને, એટલે આપણે આ મોટું ઘર લીધું. બેટા, હવે તો પરણવા લાયક થઈ ગઈ છે, તારી ઉંમર થઈ ગઈ છે, એટલે હવે તને અમે ઘર બારે કરી દઈએ ને એટલે તારા બાપુ માથેથી બધી ચિંતા વહી જાય. અમે તારી માટે એક છોકરો જોઈ રાખ્યો છે. છોકરો જોઈ રાખ્યો? કોણ છે ઈ? અરે એને તું સારી રીતે ઓળખે છે. બેટા, મારો મિત્ર રાઘવ છે ને, એનો છોકરો કિશન, એની હારે મેં તારી સગાઈ નક્કી કરી નાખી છે. ઓલા રાઘવ કાકાનો કિશન? હા. પણ બાપુ, એ તો શહેરમાં ભણે છે, એ મારી યાર થોડો લગ્ન કરશે? અરે બેટા, એ ભલે ને શહેરમાં ભણતો હોય, પણ મેં અને રાઘવે નક્કી કરી નાખ્યું છે કે અમે તમારા બંનેની સગાઈ કરી દઈશું. કેમ કે મને તારી ફિકર છે ને, એટલી રાઘવને તારી ફિકર છે. બેટા, તને કઈ વાંધો તો નથી ને? વાંધો હોય તો કહી દેજો. ને હા બેટા, તને કાંઈ પણ તકલીફ હોય તો તું મને કહે ને. બાપુ, તમને અને મારા બાને ગમતું હોય તો પછી મને શું વાંધો હોય? અરે વાહ માય બેટા, મને આ તારા પર આશા હતી. મારી દીકરીમાં કોઈ દી કઈ કેવા પણ હોય જ નહીં. આ તો તારા બાપુને સારું લાગે અને મને વિશ્વાસ આવી જાય એટલે તને પૂછ્યું. બેટા, હવે ધામધૂમથી તારા લગ્ન કરાવી દઈ. અને હા, રાઘવ મારો નાનપણનો મિત્ર છે, એટલે મને એની પર પૂરો વિશ્વાસ છે કે મારી દીકરીને એની દીકરીની જેમ જ રાખશે. કઈ નહીં બાપુ, જેવું તમને સારું લાગે ને એવું કરજો, બરાબર ને બાપુ? તું તારા બાપુ તારી માટે કાંઈ પણ નિર્ણય લેતા હોય એ ખરાબ થોડો લેતા હોય બેટા. અને આમ અહીં રાઘવભાઈ અને તારા બાપુની દોસ્તીના સમ તો આખા ગામમાં ખવાય છે, એટલે છે ને આ સંબંધ થઈ જાય ને તો ઓલું કહેવાય ને, સોનામાં સુગંધ પડે, આ એની જેવું થઈ જાય. જા બેટા, તું અંદર જઈને રસોઈની તૈયારી છે. અરે રાધાના બાપુ, તમે કેમ ઢીલા પડી ગયા? સીધા પડી જવાય ને, મારા કાળજાનો કટકો હવે ટૂંક સમયમાં મારી હારે નહીં રહેશે. ભલે એ મારા મિત્રના છોકરાને સફળ થયું છે, પણ દીકરી આ ઘરમાંથી જાય એટલે થોડું દિલ ભરાઈ ગયું મારું. તમારી બધી વાત હાસી છે, પણ જો તમને આમ રોતા ભાળી જાય ને તો ઈ ઢીલી પડી જાય. એટલે હબ આહુડા લુવો અને ખેતર ભેળા થાવ. આવો ને ત્યાં જમવાનું તૈયાર થઈ જાય. હો, હારું, તારી વાત સાચી છે. હાલ, હું ખેતરે જરા ચક્કર માર્યો. હા. એ બટા, રોટલાય ઘડી નાખજે. એ હા બા. હે મારા ઠાકર, ત્યાં જ અમારા બે જણાની તપસ્યાનું ફળ દીધું હો. રાઘવભાઈ એટલે આ ગામના ખાનદાની પરિવારમાં એનું નામ આવે છે. આજ મારી દીકરીને એવું હારું મળ્યું ને, અમારા બેયના દિલને ટાઢક વળી છે. બેયના દિલને ટાઢક વળી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો માધવ, નવા ઘરે ફાવી તો ગયું ને? અરે બહુ સારું છે નવું ઘર, ફાવી ગયું, એકદમ ફાવી ગયું. અરે તને તો ખબર હતી અગવડ સગવડમાં તને કાંઈ વાંધો ન હોય મારી હારે હોય એટલે, પણ અમારે હવે તો વ્યવહારને પૂછવું પડે ને. સાચી વાત છે. હા, વ્યવહાર તમને ભાવી જાહે ને? અરે ભાઈ, તમારા હિસાબે આવું સારું મકાન મળી ગયું છે અને તમારા જેવા ભાઈ હોય તો પછી અમારે શું ઘટે ગામમાં? હે, સાચી વાત છે. એ તો તમારી મોટાઈ છે બેન. અને બાકી છે ને અમને અહીંયા ફાવી ગયું છે. હા, હવે તમે જે વાત કરતા હતા એ આગળ વધારો. તો બાઈએ મને એમ કીધું કે તું છે ને માધવને એક દી બોલાય, બે પરિવાર ભેગા બેસી, દીકરો દીકરી બે મળી લે, વાત કરી લે અને આપણે તારીખ ગોઠવી નાખીએ એટલે લગ્નનું નક્કી થઈ જાય. પણ
રાઘવભાઈ, એક મનમાં સવાલ સતાવે છે. તમે તારીખ લેવાનું કહો છો, પણ અમારે હજી બધી તૈયારી કરવાની બાકી છે અને હા. અમારે એક ને એક સોડી છે, એટલે દેવામાં અમારે કાંઈ કસાશ નથી રાખવી. હા એ વાત સાચી છે, તમારે દેવું તો પડશે. હે? હા એટલે લેતી દેતી અમારા ખોયડા પ્રમાણેની કહેજો. અમે એટલા મોટા માણસ નથી. નહીં બેન, તમારા ઘરમાં હશે ને એ જ મારો પરિવાર માગશે. જલ્દી બોલો, મને તો અહીંયા સાતીના પાટિયા ભીહાવા માંડ્યા છે. અમારે છે ને દીકરીના કરિયાવરમાં એક કોથળો પ્રેમ જોહે. અમને છે ને તમે કંકુને કન્યા આપશો ને તોય ચાલશે, કારણ કે અમને ખબર છે કે તમે રાધામાં એવા સંસ્કાર ભર્યા છે ને કે જેવા અમારા ઘરની એ લક્ષ્મી બનશે ને અમારું ઘર હર્યું ભર્યું થઈ જશે. હવે એ તો ઠીક, પણ આપણે હવે દીકરા દીકરીને વાત તો કરાવી દઈએ. હા હા કેમ નહીં. હા હા સાચી વાત જા છે. બેટા. જા રાધા. કિશન રૂમમાં જા. જા બેટા. તો એ બીજું હવે કયો. તમે કયો હવે. અરે ઊભી છે કેમ? અહીંયા બેસને. તારું નામ શું છે એ તો મને ખબર છે, પણ તું કેટલું ભણી છો? મેં 12 કમ્પ્લીટ કર્યું છે. એવું છે? તને ઇંગ્લિશ પણ આવડે છે? હા, થોડું થોડું આવડે. મને તો એમ લાગતું હતું કે આ ગામડાની ગોરીને ઇંગ્લિશ થોડું આવડતું હશે, એ બધી તો ભાઠા જેવી હોય છે. પણ તને જોઈને એટલે મને થોડુંક એવું લાગ્યું કે નહીં હો, કે ગામડાની છોરીમાં પણ બુદ્ધિ હોય છે. એવું જરૂરી નથી કે ગામડાની ગર્લ્સ હોય અને ઇંગ્લિશ ના આવડતું હોય. અત્યારે ગામડાની ગર્લ્સ હોય એટલી ટેલેન્ટેડ હોય છે. એ વાત પણ સાચી છે. ને હું તને શું કહું છું કે તને આ લગ્નમાં કંઈ વાંધો તો નથી ને? જો એવું કાંઈ હોય ને કે તું તારા મમ્મી પપ્પા અને મારા મમ્મી પપ્પાને ન જણાવી શકતી હોય તો તું મને જણાવી શકે છે. ના, મને કાંઈ વાંધો નથી. તો વાંધો નહીં. અને હું તને ગમું તો છું ને? હમ. તો ભલે. તમારી કાંઈ શરત હોય તો કહેજો. મારી શરત તો શું હોય ભાઈ, અમે તો દીકરીવાળા છે. હું તો ખાલી એટલું જ કહીશ, મારી દીકરી છે ને એ તમારી દીકરી છે એમ માનીને રાખજો. આને છે ને વિનંતી સમજજો. તમે એવું નહીં સમજતા કે રાધાના બા અહીંયા આવીને આવું બોલી ગયા છે. ના ના ના, અમારા માટે દીકરી જ છે રાધા, તમે જરાય ચિંતા નહીં કરતા. અને હા, બીજી એક વાત, કિશનના પપ્પાએ નક્કી કર્યું છે કે આ આવતા અઠવાડિયે મુહૂર્ત સારું છે. અને જો બીજી વાત કહી દઉં કે છોકરા છોકરીની જો હા આવી જાય ને એ વહેલી તકે આપણે લગ્ન લઈ લઈએ ને તો સારું રહેશે. હા તો મને અને એના બાપુને કોઈ વાંધો નથી. વહેલી તકે આપણે ગોળધાણા ખાઈ લઈએ, આપણા ગોર બાપાને બોલાવીને તારીખ જોડાઈ લઈને કરી નાખીએ કંકુના. હું કેવું બા તમારું? સાચી વાત છે. જો બધાયની મરજી હોય ને એમાં મારી મરજી હોય. મારે હવે હું બોલવાનું હોય? લે બસ બા. બધા ખુશ એટલે હું ખુશ. લે બા, આવું કાં બોલો? તમે તો ઘરના વડીલ છો, મોપશો. તમે ન હોય તો અમારે આ બધું એવું કામ. પણ એટલે તમે મારા દીકરાને કહી જ દીધું હતું કે તમે બધા રાજી રહ્યો ને એમાં હું રાજી જ છું. બાએ હવે વ્યવહાર મૂકી દીધો છે. તમને મજા આવે એમ કરો. ઈ એની મોટપ છે. હવે એને ખબર પડે ને દીકરાના વહુના હાથમાં વ્યવહાર દઈ દે તો હાયલા રાખે. બીજું અમારા બાપા હતા તીખા, એનું ધાર્યું જ થાય, અમારથી કાંઈ હલી ચલી ન થાય. પણ બાઈ હવે ધીમે ધીમે મૂકી દીધું છે. બરાબર. હા, તે હવે જો કિશનને રાધા આવે તો આપણે લગ્નની જે આપણને 3 તારીખો આપી છે
એ માધવભાઈને જણાવી દો. જો થઈ જાય તો આપણે વહેલી તકે ગોળદાણા ખાઈ અને રાધાને વહુ તરીકે લાવી દઈએ અમે અમારા ઘરમાં. એ વહુ નહીં હો, મારી દીકરી દીકરી. એ તમે ક્યાં મંડાણા, એક કે વહુ ને એક કે દીકરી, એ આપણા ઘરની લક્ષ્મી છે. હા. એને લક્ષ્મીને લાવવાની છે આપણે. સાચી વાત છે. સાચી હો. વાત છે, બા. સાચી વાત છે. હા, ઈ હું બૂમ પાડું કિશન અને રાધાને. એ આવશે આ ઘડીએ. એ બટા વાત થઈ ગઈ હોય ને તો આવી જાજો હો. આવશે હમણાં. આ આવી ગયા. હા જો આવી. તો બેટા તારા લગ્નની તારીખ અમે નક્કી કરીએ છીએ, તો તને વાંધો નથી ને? ના પપ્પા, તમને જે સારું લાગે ને એ કરો. ઠીક છે બેટા. કિશન રાધાને મળીને તને સારું તો લાગ્યું ને બેટા? હા હું મમ્મી. રાધા, છોકરો તને ગમે છે ને બટા? હાલો, હવે કોઈને પૂછવાનું નથી, કરો કંકુના. બસ. પણ મારે હજી પૂછવાનું છે. તમે છે ને રાઘવભાઈ, આ કોથળામાંથી બિલાડા કાઢો છો ને તો મને બીક લાગે તો છે. આમ થોડી થોડી વાર હું એ લોકોને તમે ડસકા દ્યો છો. પણ બા, મારી દીકરીને તો પૂછવું પડે ને કે તારે હું વસ્તુ લેવી છે, એને મારે કાંઈ નહીં લઈ દેવાનું હોય? હા પણ અટાણે તો આપણે પેલા તારીખ તો નક્કી કરો, પછી આપણે ઘરે લઈ જ જવાના છીએ. તારીખ નક્કી થાય પણ લગ્નને આગલેથી થોડું લેવા જવાય. હવે આજ એને પૂછી લઉં તો કાલ આપણો દીકરો ને દીકરી ને એની માં તેને જઈને બજારમાંથી જે જોઈએ લઈ આવે. હા, તો અરે પૂછી લ્યો. રાઘવભાઈ, તમારે જે પૂછવું હોય ને એ પૂછી લ્યો. દીકરા તું કાલે છે ને તને લેવા આવશે કિશન, તું આવી જજે. તારી મમ્મી, તું અને કિશન ત્રણે જઈ અને જે ખરીદી કરવાની કરી લીજો. હવે આપણે એક તો 8મનું મુહૂર્ત છે, એક 11સનું છે, બરાબર, અને એક 10મનું છે. તમને ત્રણમાંથી કયું મુહૂર્ત અનુકૂળ છે મને કહો. તને જે યોગ્ય સમય લાગતો હોય તારીખ એ કહી દે. અરે રાઘવભાઈ, બેન, બા, આ અમારે બધું થોડું નક્કી કરવાનું હોય. હવે બધું તમારી ઉપર છે, તમે તારીખ આપી દો એટલે અમે થઈ જાય નવરા. તો બેન, એ દીકરીના માવતર છો, બધું અમારા પર ક્યાં ઢોળી દ્યો? એ અમે લઈ જઈએ ને પછી અમારો બધોય હક લાગશે. પણ પણ બા- અટાણે તમે કયો તો ખરા. પણ બા, દીકરીના માવતર આજથી અમે હતા, હવે આ દીકરી તમારી થઈ છે. સાચી એ વાત છે. હા. હા તમારી. બસ તો બટા તને જે યોગ્ય લાગે એ કહી દે ને. તો 11સનું મુહૂર્ત રાખી દો. હા ભલે. બસ. પવિત્ર દિવસ કહેવાય અને અમને તો અનુકૂળ જ છે. તમારે બીજું કઈ કામકાજ નથી ને? પ્રસંગ પ્રસંગ કોઈ? ના કાંઈ પસંદ નથી. તો આપણે 11 પાકી, ઓકે. બરાબર. અને કાલે બેટા તને લેવા આવે એટલે તું આવજે અને તમારું ખરીદી વાળું પતાવી દીજો. બાકી રસોડા બસોડાની બધી મેં તૈયારી કરી નાખી છે, તમારે કાંઈ કામ કરવાનું નથી. હાલો ત્યારે, હવે અમે રજા લઈએ. એ હા હા જય શ્રી નાના કૃષ્ણ. મોટે કદાચ મોટી વાત થઈ ગઈ હોય તો તમારી દીકરી સમજીને જ માફ કરી દેજો. હે ભગવાન, ક્યાં માફ કરવાની વાત કરો છો? અત્યારે તો આપણે હારી હારી વાતો થાય છે, એમાં ક્યાં માફ કરવાની આવે? હાલો ત્યારે. એ જય શ્રી કૃષ્ણ. આવજો હો. આવજો હો. એ હા.